તો 8 વાગ્યા તો અહીંયા તો વરસાદ ચાલુ છે. તો અહીંયા બધા ભાંગ પીવે છે. હવે આપણે અખતરો કરી લઈએ. તો આપણે પહોંચી ગયા છીએ મહર્ષિ શાંતિપની આશ્રમ. તો હવે ભગવાન મંગલનાથના દર્શન કરી લઈએ આપણે. રાધે રાધે, વેલકમ ટુ માય અનધર વ્લોગ. તો હર હર મહાદેવ. આજે બીજો દિવસ છે ઉજ્જૈનમાં. તો ગઈકાલે મસ્ત દર્શન થઈ ગયા છે બાબાના. આજે બીજો દિવસ છે ઉજ્જૈનની અંદર. તો ફરીથી દર્શનની ઈચ્છા છે. તો આજે ફરીથી દર્શન એકવાર કરી લઈએ અને પછી કદાચ ઓમકારેશ્વર જઈશું દર્શન. ત્યાં પણ ઘણા બધા મંદિરો છે. અને ગઈકાલે શાંતિથી દર્શન કરી લીધા મેં, પણ હું તમને દર્શન ના કરાવી શકી. તો આજના વ્લોગમાં આપણે ટ્રાય કરીએ કે હું તમને દર્શન કરાવીશ. સો લેટ્સ ગો. બાબાનું નામ લઈને જઈએ જલ્દી અને દર્શન કરાવવાની ટ્રાય કરું. તો અમે તો ઉઠ્યા કાલે હાલીને થોડા થાકી ગયા હતા. તો 8 વાગ્યા તો અહીંયા તો વરસાદ ચાલુ છે. જય દેવી હનુમાન. આમાં જો બધાય સ્વેટર પહેરીને જાય, તો વરસાદ ચાલુ થયો શું કરે માણસ? બધાય સ્વેટર પહેર્યા. બોલ્યું નથી થતું. હજી મેં કાલે કીધું કે અહીંયા ઠંડીનો માહોલ એટલો બધો છે નહીં, પણ હવે 5 મિનિટ થઈ હજી તો હોટલના રૂમની બહાર નીકળ્યા અને આમ સનસનાટી ઉપડી ગઈ છે એવી ઠંડી લાગે છે. વરસાદ ચાલુ ને બધાય સ્વેટરમાં છે. હું એક નથી એટલે વાંધો નથી. બાકી જેવી પ્રભુની ઈચ્છા જ આખા દિવસ કેવો નીકળે છે જોઈએ હવે. તો વરસાદ ચાલુ છે, રોકાઈને પાછો ચાલુ થાય છે. ઠંડી વધતી જાય છે. જેમ ઠંડી લાગતી જાય છે ને મારી કાઠિયાવાડી નીકળે છે. હે સમજાતું નથી હવે. તો ભલામણ અઘરું કામકાજ થઈ ગયું છે વાતાવરણનું પણ. ભર શિયાળામાં આમ વરસાદ. અને અહીંયા એક બહુ સારી વસ્તુ મેં નોટિસ કરી કે અહીંયા હોમસ્ટે પણ અવેલેબલ છે. બહુ બધા ઘરો તમને અહીંયા મળી જાય હોમસ્ટે માટે પણ. જો તમે ફૂલ ફેમિલી આવતા હોય તો અહીંયા તમને 1 BHK 2 BHK એવી રીતે પણ મળી જાય રેન્ટ પર. તો બહુ સારી સુવિધા છે અહીંયા. એક નંબર એક નંબર. મને મજા આવી ગઈ છે કારણ કે ચોમાસું આપણું ફેવરેટ છે. તો આપણા માટે તો જેકપોટ છે આ વાતાવરણ. ભલે થોડીક ઠંડી લાગશે, એ તો આમે લાગવાની હતી, થોડીક વધારે લાગશે. તોય એટલી પબ્લિક છે બહાર. કોઈને કાંઈ વરસાદના છાંટા નડતા નથી. આજે આપણે દર્શન કરવા આવી ગયા છે બીજી વાર, કારણ કે રોકાયા છીએ તો બાબાના દર્શન થવા જોઈએ. અને આપણા સદનસીબ એવા કે અત્યાર સુધી નહોતું અવાતું. હવે અવાઈ ગયું છે તો દર્શન થાય છે. કાલ કરતાં આજે થોડીક પબ્લિક ઓછી છે મને એવું લાગે, કદાચ વરસાદના લીધે. આઈ એમ સો સોરી ગાઈઝ. હું આવી રીતે એટલે વાત કરું છું કારણ કે મારા બ્લૂટૂથની બેટરી પતી ગઈ છે
તો દર્શન મસ્ત કરી લીધા અને તમને બધાને મેં દર્શન કરાવ્યા. કેવું લાગ્યું મને કહેજો ભગવાનના દર્શન કરીને. આને મારી હારે બ્લોગમાં બના રહેજો પ્લીઝ પ્લીઝ પ્લીઝ. તો રાધે રાધે ગાઈસ, અમે થોડી ઘણી શોપિંગ કરી, એકાદી શોલ ને એવું બધું લઈ અને હોટલ રૂમ પર પહોંચી ગયા છીએ. અને અત્યારે હાલી હાલીને થાકી ગયા છે તો થોડીક વાર આરામ કરશું અને પછી જઈએ ક્યાંક. તો ઘણાને એવા સવાલ થતા હોય છે કે અહીંયા આવીને ભાંગ પ્રસાદી રૂપે તમારે પીવી કે ના પીવી. કઈ સામે કાંઠે જવું છે પણ ટ્રાફિકની અંદરથી નીકળાય એમ નથી, ક્યાંયથી જગ્યા નથી. ઓય તો અહીંયા બધા ભાંગ પીવે છે. હવે આપણે અખતરો કરી લઈએ. આમને કન્વિન્સ કરીએ છીએ કે ભાંગમાં તમે ઓછો ઓલા ગોટા નાખજો અને એકદમ લાઇટ બનાવજો. આપણી ઠંડાઈ રેડી છે, આપણી ભાંગ. તો આપણે ટ્રાય કરશું. આપણે પહોંચી ગયા છે મહર્ષિ શાંતિપની આશ્રમે. તો શાંતિપની આશ્રમમાં પહોંચી ગયા છે આપણે. એકદમ ઠંડુ વાતાવરણ છે. તમને વ્લોગ જોઈને આઈડિયા આવી જાય કે વાતાવરણ કેટલું કામ છે અહીંયા. શ્રી કૃષ્ણ સુદામા બલરામ જેમણે અહીંયા વિદ્યા કમ્પ્લીટ કરી હતી, આપણે કમ્પ્લીટ કરીએ ને ગ્રેજ્યુએશન ને ફલાણું ઢીકણું ને એવી રીતે ભગવાને અહીંયા ભણવા આવ્યા હતા. તો આ એ જગ્યા છે. ગોમતી કુંડ વિશે એવું કહેવામાં આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણએ એમના ગુરુજીને સ્નાન કરવા ક્યાંય બીજે ના જવું પડે એટલે એમણે બધી જ નદીઓ અહીંયા બોલાવી લીધી હતી. તો આ છે એ કુંડ જેનું નામ છે ગોમતી કુંડ. ગ્રામર ને આન તે ને પછી કેટલું બધું એમની પાસે તો 64 વિદ્યાનું જ્ઞાન છે, આપણી પાસે 0 છે. તો હાલો આપણે જોતા જઈએ. ગેલેરીઝ ઓફ 64 આર્ટ ફોર્મ્સ. ભગવાન શ્રી કૃષ્ણએ 64 કલાઓ શીખી એમના આ બધા ચિત્ર છે. એ આ સાંદીપની આશ્રમ છે ને આ પવિત્ર જગ્યા છે. ત્યારે મોરપીંછ ને એવી બધી વસ્તુથી લખતા. ત્યારે સેન્સ બહુ હતું. ટૂંકમાં બધું સમજી જતા ને આપણે ફૂલોની માળા ગૂંથે છે શ્રી કૃષ્ણ, બલરામ અને સુદામાજી. કપડાં ધોઈને સૂકવાય છે. શયન રચના છે ભગવાનની, પથારી કરે છે. તો અહીંયા રેસ્ટોરન્ટ છે, ભોજનાલય છે. સાંદીપની આશ્રમમાં અવેલેબલ વસ્તુઓ છે. આ બંને બહુ સારી વાત છે. પ્લસ અહીંયા ચોખ્ખાઈ છે, ક્યાંય કોઈ કચરો કરતું નથી. આ જગ્યા પર પગ મૂકતા જ એકદમ શાંતિની અનુભૂતિ થાય છે. જગ્યાની વાઇબ, કામનેસ. આ તો નકલી હોય એવું લાગે છે પણ એને માવજત એટલી સરસ કરી છે નાની, એટલે શેપમાં છે ને મસ્ત હેલ્ધી છે. તો આ આખું આશ્રમ છે.
ઉજ્જૈન આવો સાંદીપની આશ્રમની મુલાકાત લ્યો ત્યારે થોડી વાર અહીંયા 5 મિનિટ બેસજો, તમને બહુ મજા આવશે. તો અહીંયા મુખ્ય મંદિર છે ભગવાન શ્રી કૃષ્ણ, બલરામ અને સુદામાનું વિદ્યા સ્થળ છે આ પ્રોપર. ગજરાજ મેં આ રીલ્સમાં ઘણી વાર જોયા છે, આજે એમને લાઈવ જોયા. आशीर्वाद देते हैं आशीर्वाद. अब कहाँ जाएंगे हम? मंगलनाथ मंदिर. ठीक है, तो હવે આપણે જઈશું મંગલનાથ મંदिर. सबसे पहले जय श्री महाकाल. ये मंगलनाथ का मंदिर है जो पूरे भारत और पूरे विश्व में एक है. ये भगवान शिव जी का मस्तक का जो पसीना है वो गिराया था इस जगह भूमि पर, और यहाँ भूमि माता के तो भाग हुए थे, तब जाके मंगल भगवान उत्पन्न हुए थे, विराजमान हुए थे. मंगल भगवान को यहाँ पर शिव का पुत्र बोला गया है. आपने शिवलिंग के आगे नंदी जी को देखा, यहाँ पर आपको नंदी की जगह भेड़ सवारी देखने को मिलता है. भेड़ का कारण ये मेष और वृश्चिक राशि के स्वामी है. जिस व्यक्ति की मेष और वृश्चिक राशि रहती है उसके जीवन के जो कार्य है इसी मंदिर से सिद्ध होते हैं. उनके गुरु हैं, उनके स्वामी हैं. मंगल भगवान का जो जन्म है भूमि के गर्भ से हुआ था, इसलिए आपको अंदर भूमि माता का मंदिर देखने को मिलता है, जिनकी परिक्रमा पृथ्वी की परिक्रमा सामान्य माना जाता है. जैसे इंसान की नाभि होती है, ये मंदिर पृथ्वी की नाभि पर टिका है. कर्क रेखा निकलती है मंदिर के शिखर के ऊपर से. उज्जैन में आप आए दर्शन के लिए. यहाँ दर्शन दान का जो महत्व है केवल 2 मंदिर का है. एक अपना काल भैरव, महाकाल के द्वारपाल है, काल का अवतार है. यहाँ दान चढ़ाने से महाकाल के दर्शन लगेंगे, द्वारपाल के रूप में द्वार खोलेंगे. ये भगवान मंगलनाथ सेनापति है नौकरों के. यहाँ दान करने से यात्रा मंगल होती है और अपने जीवन के खुद के 9 ग्रह शांत रहते हैं. जैसे मंगल का भारी होना, शनि का तेज होना या राहु केतु. अपने जीवन में बाधा, कष्ट, पीड़ा, समस्या ग्रहों के दौर आती है. तो यहाँ पर शिवलिंग के ऊपर इस प्रकार से चावल का भात चढ़ता है. ये चावल का भात अभिषेक कराने से अपनी कुंडली का जो भी दोष रहता है वो कट जाता है और अपने जीवन में आने वाली परेशानी वो टल जाती है. તો હવે ભગવાન મંગલનાથના દર્શન કરી લઈએ આપણે. આ ભાઈએ આપને ઇન્ફોર્મેશન બેસ્ટ આપી દીધી છે, હું ગોગાવાળું એના કરતાં. કલરનું ટેક્સચર છે એન્ડ આર્કિટેક્ચર બહુ સરસ છે. મેં કીધું હતું એવી રીતે મંદિરોનું બહુ મસ્ત છે, તમે જાતે જ જોઈ લો. જો રેડ કલરના પથ્થરોમાંથી બનાવવામાં આવ્યું છે. જય મંગલનાથ ભગવાન. તો તમારે મંગળ દોષ હોય, કોઈને પણ કોઈ પણ ગ્રહના દોષ હોય તો તમે અહીંયા પૂજા કરી શકો છો. અહીંયા બધી ઇન્ફોર્મેશન આપશે અને પછી તમે ગ્રહોની પૂજા અહીંયાથી કરી શકો છો. બધાએ વિશ માંગવા માટે જો આટલા બધા ધાગાઓ બાંધી દીધા છે, આમથી છે અહીંયા સુધી. એ આ ધાગો આપને જે આપ્યો છે ત્યાંથી જે પ્રસાદમાં, એ આપણે અહીંયા બાંધવાનો છે. તો આ આપણે લઈ લઈએ, આપણે ભગવાનના દર્શન કરીને પછી આ બાંધી દઈશું અહીંયા. અહીંયા તમે જોઈ શકો છો આજે શનિ રવિમાં આપણે આવ્યા છે. આજે શનિવાર છે તો લાઈન નોર્મલ આટલી તો હશે જ, તમે ગમે ત્યારે આવશો. મહાકાલીના દ્વારપાલ એવા કાલ ભૈરવ દાદાના દર્શન કરતા આવીએ આપણે. તો હવે આપણે કાલ ભૈરવ દાદાના દર્શન કરી લઈએ. હવે ઘણાને પ્રશ્ન છે કે અહીંયા આલ્કોહોલ, મદિરા, પાન ચડાવાતું ભગવાનને, પણ 2022થી એ બંધ કરી દેવામાં આવ્યું છે અહીંયા. તો જ્યાં સુધી મારી નોલેજ છે ત્યાં સુધી હું કહું છું કે હવે ભગવાનને અહીંયા મદિરા, પાન નથી કરાવાતો. તો આ દાદા એવા છે કે જે અહીંયા આવવાવાળા લોકોની પરીક્ષા પણ લે છે અને એમનું રક્ષણ પણ કરે છે. આ વાત લોજિકથી ઉપર છે પણ વિશ્વાસ કરવા જેવી વાત છે કે કાળ ભૈરવ દાદા, મદિરા, પાન, એવું સાયન્ટિસ્ટોએ પણ જોયું છે કે એ જે ભગવાનને પ્રસાદ ચડાવવામાં આવે છે એ જાય છે ક્યાં, પણ એવું હજી સુધી ક્યાંય પુરાવો મળ્યો નથી કે એ મદિરા, એ આલ્કોહોલ એ કોઈ પણ જગ્યાએ કેન્દ્રિત થાય છે એવો. સો ભગવાન જાતે જ એનો અત્યાર સુધી
ગ્રહણ કરતા એમ. તો અહીંયા એવું માન્યતા છે કે આપણે મહાકાલેશ્વર ભગવાનના દર્શન કરી અને કાલ ભૈરવના દર્શન ના કરીએ તો દર્શન અધૂરા રહીએ છીએ આપણા. અને ખાસ કરીને તો નેગેટિવિટી તમારા લાઈફની કોઈ પણ જાતની હોય એ ઓબ્ઝર્વ કરી અને તમને પોઝિટિવિટી પ્રોવાઈડ કરે છે એવા કાલ ભૈરવ દાદાના દર્શન આપણે જલ્દીથી કરી લઈએ. જો વાંદરો બેઠો છે મસ્તીનો, અલું આવજો. અહીંયા મેળા જેવો માહોલ છે, સોડા ને બધું મળે છે. જોવો જલજીરા એટલી બધી લટકાડી છે પણ પૂરતા મળે છે. ચશ્મા નાન તે બહુ સરસ મેળા જેવો માહોલ છે. લોકોએ કેટલી વિશ માંગી છે ને, આ પ્રૂફ છે ભગવાનની આસ્થાની. આ હજારો લાખો ધાગા Shiva Shiva, Shiva Shiva, Shiva Shiva, Shiva Shiva, Har Har Mahadev, Har Har Mahadev, Har Har Mahadev, Har Har Mahadev, Har Har Mahadev. કાલ ભૈરવ દાદાના બહુ સરસ શાંતિથી દર્શન થઈ ગયા પછી આપણે આવી ગયા છે ગઢ કાલિકા માતા મંદિર. સતી માતાને જ્યારે અગ્નિદાહ કર્યું હતું એમને સ્વયં, ત્યારે એમનો હોઠ અહીંયા પડ્યો હતો. બધા દર્શન બહુ શાંતિથી અને પ્રેમથી થઈ ગયા છે. તો આજ માટે આટલું જ. આપણે જામફળનું કટિંગ ખાઈએ છીએ. તો રાધે રાધે, હર હર મહાદેવ. કાલે આપણે ક્યાંક નવી જગ્યાએ ફરશું, નવું જ કંઈક કરશું. જોઈએ ક્યાં દર્શન કરવા જાય છે, હું જોવા જાય છું. ઓકે, સી યુ ટીલ ધેન, ટેક કેર, બાય બાય.